हेलो फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે એક્સરસાઇઝ 2.2 કમ્પ્લીટ કરી ગયા હતા। એની અંદરનો એક એક્ઝામ્પલ બાકી રાખેલો હતો, એક્ઝામ્પલ નંબર 15। અચ્છા, એ સિમિલર પેટર્ન આવશે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આવશે, માટે બાકી રાખ્યો તો એવી એક પેટર્ન આપણે શીખશું અત્યારે કે કેવી રીતે એ સોલ્વ કરશું, બરોબર। ઈ સિવાયના एक्सरसाइज 2.2 ના બાકી બચેલા એક્ઝામ્પલ આઈ હોપ કે તમે બધાએ વ્યવસ્થિત રીતે સોલ્વ કરી નાખેલા હશે। હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એક્સરસાઇઝ નંબર 2.2 ની અંદરનો 15 નંબરનો ક્વેશ્ચન। ચાલો ચાલુ કરીએ। અચ્છા, હવે આવું લખ્યું હોય અથવા તો આવું લખ્યું હશે અહીંયા કે સોલ્વ, ઓકે। સમજો દરેક વસ્તુ તો એક જ વસ્તુ કહેવા માંગે છે કે કેવી રીતે આનો ઉકેલ લાવવો। सपोज કે આવું પણ લખેલું હોય કે સોલ્વ, ઓકે, સોલ્વ કરીને આટલો ભાગ લખી નાખે। જ્યારે કે સોલ્વ લખ્યું હોય ત્યારે પણ એનો મતલબ શું છે, એ શું કહેવા માંગે છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x। જ્યારે કે આવી રીતે સોલ્વ લખેલું હોય કે અહીંયા તો જો હું કહી દીધું છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x, બટ ક્યાંક સોલ્વ લખ્યું હોય તો પણ તમારે શું સમજવાનું કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x એવું કહેવા માંગે છે, ઓકે। ચાલો હવે આ ટાઈપના એક્ઝામ્પલની એક પેટર્ન છે ફ્રેન્ડ્સ, આ કેવી રીતે સમજવી ચાલો સ્ટાર્ટ કરીએ। અહીંયા આપણને ગિવન છે કે tan ઇન્વર્સ x - 1 x - 2 પ્લસ tan ઇન્વર્સ x + 1 x + 2 ઇક્વલ ટુ π/4 ગિવન છે। આનો યુઝ કરી અને x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, આટલું છે જ, પ્રૂવ નથી કરવાનું, π/4 છે આ, ઓકે। સો એનો યુઝ કરીએ આપણે, સમજો બરાબર। શું લખીશું કે tan ઇન્વર્સ x - 1 x - 2 પ્લસ નેક્સ્ટ tan ઇન્વર્સ અહીંયા શું થશે, આ થશે x + 1 x + 2 ઇઝ ઇક્વલ ટુ π/4। આટલું છે મારી પાસે, સમજો વાત। તો અહીંયા હું ફોર્મ્યુલો યુઝ કરી શકું tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y વાળો। ચેક કરો કેવી રીતે હું યુઝ કરીશ કે tan ઇન્વર્સ તો અંદર શું આવશે, અંદર આવશે x - 1 x - 2, સમજો બરાબર, x - 1 x - 2 પ્લસ શું આવશે નેક્સ્ટ x - 1 x - 2 પ્લસ અહીં આવી ગયું આપણે હતો ને ફોર્મ્યુલો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ પછી ઇન બ્રેકેટ x + y, ઓકે। તો અહીં x + y વાળું જ આપણે વસ્તુ કરી ગયા છે કે x + 1 x + 2, સમજો બરાબર। અને પછી નીચે શું લખવાનું છે, નીચે લખવાનું છે કે 1 - x - 1 x - 2, ઓકે। અહીંયા આવી ગયું x + 1 x + 2 ઇઝ ઇક્વલ ટુ π/4। સમજો અહીંયા tan ઇન્વર્સ છે, શું આ tan ઇન્વર્સ ને અહીંયા હું ન લઈ જઈ શકું તો શું થઈ જાય tan π/4। સમજો વાત આખી શું આવી ગયું છે, તો અહીંયા શું આઉટપુટ આવશે, અહીંયા શું બચશે, રાઈટ સાઈડ તો મને મળી ગયું, શું મળી ગયું ભાઈ, તો કે tan π/4 એન્ડ ધ વેલ્યુ ઓફ tan π/4 1। હવે અહીંયા શું મળે છે, અહીંયા હું LCM લેવાની કોશિશ કરું તો શું આવશે ફટાફટ, તો કે x - 1 x - 2 x + 2 સોરી x - 1 x + 2 પ્લસ અહીંયા લખીશ x + 1 x - 2 x - 2, સમજો બરાબર। આપણે સ્પેસ લઈને પાછળ જ રહ્યા છીએ, ઓકે, જેથી સરસ દેખાય અને લખવાની મજા આવે। ચલો શું આવશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ, ઓકે, શું હશે આપણી પાસે, ચાલો પહેલા ક્વેશ્ચન આપણે નાખી દઈએ કે શું મળી ગયું આપણને tan π/4 મળી ગયું છે, ઓકે। બટ કોના બરાબર, અહીંયા શું હતું તો કે x - 1 ચેક કરો શું છે ક્વેશ્ચન, x - 1 x - 2 અને x + 1 x + 2, x - 1 x - 2, ઓકે, પ્લસ અહીંયા શું હતું x + 1 x + 2, ઓકે, એન્ડ 1 માઈનસ અહીંયા છે x - 1 x - 2 into x + 1 x + 2, ઓકે, is equal to tan π/4 फ्रेंड्स। tan π/4 ની વેલ્યુ આવી ગઈ છે 1, ગુડ। નેક્સ્ટ શું કરશું, નેક્સ્ટ હવે LCM લેવાની કોશિશ કરો ફટાફટ, x - 1 અહીંયા શું આવી ગયું x + 2 પ્લસ અહીંયા આવી ગયું x + 1 અહીંયા આવી ગયું x - 2,
ઓકે ડિનોમિનેટરમાં શું આવશે x - 2 x + 2 ઈઝી છે ગુડ નેક્સ્ટ x - 2 અને x + 2 માઈનસ અહીંયા શું આવશે અહીંયા આવી ગયું x - 1 અને અહીંયા આવી ગયું x + 1 ઓકે નેક્સ્ટ શું જનરેટ થઈને આવશે કે x - 2 x + 2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા 1 ગુડ ચાલો હવે જે ઉડતું હોય ભાઈ બધું ઉડાડી દો અહીંયા ચેક કરી લો ક્યાંથી શું ઉડે છે તો જો ચેક કરશો તો આનું ડિનોમિનેટર કેન્સલ આઉટ થઈ જશે તો બચશે શું ઉપર મલ્ટીપ્લિકેશન સ્ટાર્ટ કરી દો ફટાફટ x સ્ક્વેર માઈનસ 2x x સ્ક્વેર શું આવશે x સ્ક્વેર પ્લસ 2x x સ્ક્વેર પ્લસ 2x માઈનસ x પ્લસ માઈનસ 2 એટલે આન્સર શું લખીશું ઉપર આવશે x સ્ક્વેર બરોબર x સ્ક્વેર પ્લસ x માઈનસ 2 આ ટાઈપનું બચશે ઉપર નેક્સ્ટ અહીંયા શું બચશે તો કે પ્લસ સમજો બરાબર અહીંયા શું બચશે અગેન x સ્ક્વેર માઈનસ 2x પ્લસ x માઈનસ 2 એટલે અહીંયા પણ બચશે x સ્ક્વેર માઈનસ x માઈનસ 2 ઓકે નેક્સ્ટ હવે નીચે શું બચશે નીચે જો આપ a minus b a plus b આવી ગયું ધેટ મીન્સ કે x સ્ક્વેર માઈનસ 4 and minus of અહીંયા શું આવશે x સ્ક્વેર માઈનસ 1 is equal to 1 બ્રેકેટ આપણે જો હટાવીએ અહીંથી આ બ્રેકેટ હટાવી દઈએ તો કઈ ફરક નહીં પડે કેમ કે પોઝિટિવ જ છે બધું ઓકે તો પોઝિટિવ માં બ્રેકેટ આપણે હટાવી શકીએ પણ જો અહીંયા બ્રેકેટ હટાવશો તો અંદર પ્લસ થઈ જશે ચેક કરો એક અહીંયા અંદર શું આવી જશે અહીંયા પ્લસ આવી જશે બસ બાકી બધું ઓલ ઓકે હવે શું કટ થશે આની અંદરથી બધી વસ્તુ કટ કરવા માંડો તો જો ચેક કરશો આપણે આની અંદરથી x ગયો આની અંદરથી -x ગયો ગુડ નેક્સ્ટ આની અંદરથી આ બ્રેકેટ આપણે પહેલા હટાવી દઈએ બ્રેકેટ દૂર કર્યું આપણે તો શું કટ થશે ભાઈ આની અંદરથી x સ્ક્વેર - x સ્ક્વેર કટ આઉટ થઈ ગયા તો શું બચ્યું હવે એ લખી લઈએ એટલો ક્વેશ્ચન ઉપર બચ્યું x સ્ક્વેર + x સ્ક્વેર ધેટ મીન્સ કે 2x સ્ક્વેર શું બચ્યું 2x સ્ક્વેર -2 ધેટ મીન્સ -4 ગુડ નેક્સ્ટ અહીંયા શું બચશે -4 + 1 -4 + 1 ધેટ મીન્સ -3 -3 આવ્યું છે ઓકે તો અહીંયા શું આવી ગયું -3 તો શું બચે છે ચેક કરો અહીંયા બચશે 2x² = 4 - 3 that means કે 2x² is equal to 1 that means કે x² is equal to 1/4 sorry x² is equal to 1/શું આવ્યું 2 x² is equal to 1/2 that means કે શું આન્સર આવે કે x is equal to +or - 1/√2 x is equal to +or - 1/√2 હજી અહીંયા એક્ઝામ્પલ ફિનિશ થયો નથી કેમ ફિનિશ નથી થયો ભાઈ ચેક કરી લો અહીંથી હજી ઘણું બધું બાકી છે આપણી માટે આપણે હજી જસ્ટ વેલ્યુઝ મેળવી કે x ની વેલ્યુ કઈ હોઈ શકે તો કે x is equal to 1/√2 or x is equal to -1/√2 આ બંને વેલ્યુ પણ હોઈ શકે છે ચેક કરો હવે કઈ વેલ્યુ છે એક્ચ્યુઅલમાં x ની કેમ ખબર પડશે આપણને ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x કીધું ગુડ મેળવી લીધી બટ આ વેલ્યુ કરેક્ટ છે કે રોંગ છે એ પણ ફાઇન્ડ કરવું પડશે મતલબ કે જે કાઈ x ની વેલ્યુ આવી આપણી પાસે સમજો બરાબર મારી વાત આપણી પાસે જે કાઈ x ની વેલ્યુ આવી એ આપણે આની અંદર પાછી ઇનપુટ કરવી પડશે તો ચેક કરો આની અંદર જો પાછી ઇનપુટ કરો એનો મતલબ કે આ શું આપ્યું છે અહીંયા tan ઇન્વર્સ આખું જે કાઈ આપ્યું છે ઓકે આના બરાબર જ્યાં x દેખાય ત્યાં 1/√2 અને -1/√2 મૂકવાના તમારે પાછું π/4 આવી જવું જોઈએ જો પાછું π/4 અગેન આવી જાય સો આપણી પાસે મળેલી વેલ્યુ સાચી છે આ ચેક કરવું પડશે એવરી ટાઈમ જ્યારે ક્યારે આવા એક્ઝામ્પલ આવશે ત્યારે આ ખાસ પેટર્ન છે સમજો આ બધા પેટર્નના એક્ઝામ્પલ 3 4 માર્કના ક્વેશ્ચન્સ છે ઓકે તો હજી કામ ઓવર નથી થયું આની અંદર હવે મારે શું વેલ્યુ ચેક કરવી છે કે લેટ વેલ્યુ ચેક કરવું છે x = 1/√2 માટે તો x = 1/√2 માટે જો હું ચેક કરતો હોઉં તો પહેલા તો ક્વેશ્ચન અહીં મારે કેની અંદર વેલ્યુ મૂકવાની છે તો વેલ્યુ મૂકવાની છે મારે tan ઇન્વર્સ સમજો વેલ્યુ મૂકવાની છે મારે tan ઇન્વર્સ x - 1/x - 2 પ્લસ tan ઇન્વર્સ પછી તો કે x + 1/x + 2 ઓકે આની અંદર મારે વેલ્યુ મૂકવાની છે અને શું આવી જવું જોઈએ ભાઈ π/4 આન્સર આવી જવો જોઈએ હવે જો આની અંદર હું વેલ્યુ ઇનપુટ કરું તો શું વેલ્યુઝ છે આપણી પાસે સમજો
આપણી પાસે શું વેલ્યુ છે તો કે 1/√2 તો એનું 1/√2 - 1 અપોન અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું 1/√2 - 2 ગુડ નેક્સ્ટ tan ઇનવર્સ સમજો બરાબર અહીંયા છે 1/√2 + 1 અપોન 1/√2 + 2 ઓકે સો શું આન્સર આવે ચેક કરો આની અંદર પહેલા તો શું થઈ જાય તો કે tan ઇનવર્સ હવે આને જો હું સિમ્પ્લિફાય કરીશ તો 1 - √2 1 - √2 પછી અહીંયા પણ √2 વધે ઓકે ચેક કરી લો 1 - √2 અને અહીંયા શું વધશે 1 - 2 √2 કેન્સલ થઈ ગયા બંનેના ડિનોમિનેટર માંથી અહીંયા શું બચશે પ્લસ અહીંયા ચેક કરશો તો tan ઇનવર્સ અહીંયા શું બચશે 1 + √2 અપોન અહીંયા શું બચશે 1 + 2 √2 ઓકે હવે જો આનો અને આનો આપ મલ્ટીપ્લિકેશન કરશો તો ઇટ ઇઝ લેસ ધેન 1 ઓકે ચેક કરી લેશો લેસ ધેન 1 આવશે તો લેસ ધેન 1 વાળો ફોર્મ્યુલા અહીં એપ્લાય કરી દો તો કયો ફોર્મ્યુલા આવશે તો કે આવશે કે tan ઇનવર્સ અહીં આવી ગયું 1 - √2 અપોન 1 - 2 √2 સમજો પ્લસ અહીંયા આવશે 1 + √2 અપોન 1 + 2 √2 આ આખું તમારે શો કરવું પડશે ઇન એક્ઝામ ઓકે અપોન અહીંયા શું આવશે તો કે 1 - √2 અપોન 1 - 2 √2 અને ઇન્ટુ 1 + √2 અપોન 1 + 2 √2 આને સિમ્પ્લિફાય કરવું પડે ઓકે ચેક કરો શું આન્સર આવશે ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું તો આપણી પાસે tan ઇનવર્સ અહીંયા આવ્યું તો 1 - √2 અપોન 1 - 2 √2 1 - 2 √2 ઓકે 1 - √2 1 - 2 √2 પછી 1 પ્લસ અહીંયા શું હતું પ્લસ અહીંયા હતું 1 + √2 અપોન 1 + 2 √2 ઓકે હજી વાત પૂરી નથી થતી સમજો આ એક્ઝામ્પલ લેન્ધી એક્ઝામ્પલ છે આ પ્રકારના એક્ઝામ્પલ ઓકે ચાલો શું કરવું પડે આની અંદર tan ઇનવર્સ 1 સમજો tan ઇનવર્સ 1 - √2 અપોન અહીંયા શું આવશે 1 - √2 પછી અહીંયા આવશે 1 - 2 √2 ઓકે પછી આની અંદર શું કરવું પડે અહીંયા તમારે મૂકવું પડે પ્લસ અહીંયા 1 + √2 અપોન 1 + 2 √2 સમજો વાત આખી અપોન અહીંયાથી શું થશે 1 અહીંયા આવી ગયું 1 - √2 અપોન 1 - 2 √2 નેક્સ્ટ અહીંયા ચેક કરશો તો 1 + √2 અપોન 1 + 2 √2 સમજો વાત હવે શું કરશું આપણે therefore tan ઇનવર્સ હવે આનો LCM લેવા આ બાજુ જેમ કઈ રીતે પ્રોસેસ 1 - √2 અહીં લખીશ 1 + 2 √2 નેક્સ્ટ શું આવશે 1 + √2 આ બાજુ શું આવી જશે 1 - 2 √2 1 - 2 √2 નીચે LCM ની અંદરથી આનો LCM કેન્સલ આઉટ થઈ જાય તમને ખબર પડી જો હવે આ બીજી વસ્તુ ઓકે અહીંયા શું બચશે અહીંયા બચશે 1 - 2 √2 અને 1 + 2 √2 1 - 2 √2 1 + 2 √2 minus of 1 - √2 into 1 + √2 ઓકે હવે નેક્સ્ટ શું આવશે ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ચેક કરતા જાઓ હવે 1 પછી +2 √2 આની અંદર શું આવશે શું બચશે પહેલા તો ચેક કરી લ્યો આની અંદર શું બચે તો કે 1 પછી નેક્સ્ટ +2 √2 -√2 પછી આનું મલ્ટીપ્લિકેશન આના જોડે થાય તો અહીંયા શું આવશે √2 કેટલા થઈ જશે 2 અને 2 તો ઓલરેડી છે જ તો આ શું થઈ જશે -4 સમજો વાત શું કઈ રીતે 4 આવ્યો 2 તો ઓલરેડી છે જ -√2 મલ્ટીપ્લાય થયા એટલે -4 આવી જશે નેક્સ્ટ આની અંદર પછી શું મલ્ટીપ્લાય થશે પ્લસ અહીંયા 1 - 2 √2 પછી અગેન +√2 શું થશે +√2 અને માઈનસ શું આવશે અગેન પાછા અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે શું આવી જશે 4 અપોન હવે ચેક કરો a - b a + b વાળો કેસ થઈ ગયો તો અહીંયા શું આવી ગયું a² - b² એટલે કે 1 - 2 √2 હોલ સ્ક્વેર હવે 2 √2 હોલ સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર 4 √2 નો સ્ક્વેર 2 તો 4 * 2 એટલે કે 8 માઈનસ અહીંયા શું આવશે અહીંયા 1 - √2 1 + √2 તો 1 - √2 હોલ રેઝ ટુ સ્ક્વેર તો 1 - 2 શું છે તો કે 1 - 2 બસ હવે સિમ્પ્લિફાય કરી દો શું કટ આઉટ થાય છે ચેક કરતા જાઓ અહીંથી ચેક કરો 2 √2 કેન્સલ આઉટ થઈ જશે અહીંથી √2 અને √2 કેન્સલ આઉટ થઈ જશે
સમજો બરાબર? ઓકે, હવે જો અહીંથી હું આ માઈનસ અંદર મલ્ટીપ્લાય કરું તો એ +1 થઈ જશે. ચેક કરતા જઈએ શું શું આવે છે. તો અહીંયા શું બચશે? અહીંયા ચેક કરો tan ઇન્વર્સ. tan ઇન્વર્સ તો શું બચ્યું? 1 - 4. અહીંયાથી શું બચશે? 1 + 1 એટલે કે 2 - 8. 2 - 8 એટલે કે -6. 1 - 8 એટલે -7 -7 પછી +1 એટલે -6. તો આ શું ચેક કરો તો શું આવી ગયું? તો therefore tan inverse 1 and tan inverse 1 is equal to pi/4. જો ભાઈ pi/4 આઉટપુટ આવી રહ્યું છે તો આપણે શું કહેશું કે આપણી જે વેલ્યુ ઇનપુટ કરી હતી, આપણે કઈ વેલ્યુ ઇનપુટ કરી હતી? હજી 1/√2. તો યસ 1/√2 ઇઝ કરેક્ટ આન્સર. એક આન્સર આનો કરેક્ટ થઈ ગયો. હવે બીજો આન્સર ઉપર જઈએ. બીજો આન્સર શું આવ્યો ચેક કરો. ઓકે, now let x is equal to -1/√2. તો ઈ સમય શું થશે ચેક કરો. tan inverse. હવે શું થશે ભાઈ? તો કે તમારે x ની જગ્યાએ -1/√2 ની વેલ્યુ મૂકવાની છે. જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું? તમારે -1/√2 પાછું મૂકવાનું છે. તો અહીંયા -1/√2 મૂકો. -1/√2 -1. ઈ જ રીતે અહીંયા -1/√2 -1. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. ઓકે, તો અહીંયા શું કરશું? -1/√2 -1 upon ચેક કરો. નેક્સ્ટ શું લખશો આપણે? tan inverse x - 1 લખ્યું એટલે -1/√2 -1 પછી -1/√2 -2 પછી શું લખશું? -1/√2 -2. ઓકે, નેક્સ્ટ પ્લસ અહીંયા શું આવી ગયું? tan inverse અહીંયા આવશે -1/√2 +1 અહીંયા આવશે -1/√2 +2. બસ આને ફિગર આઉટ કરો તો શું આવશે? અહીંયા આવી જશે tan inverse. ચેક કરો શું આવશે? ફિગર આઉટ કરો આને પહેલા તો ફટાફટ. તો અહીંયા શું આવશે? -1 અહીંયા આવી ગયું -1 પછી -√2 -1 -√2. જો હમણાં સરસ કેસ મળી જશે. આખું નથી કરવા જવાનું. જો અહીંયા શું આવી જશે? અહીંયા -1 અહીંયા શું આવી ગયું? -2√2. સમજો બરાબર રીતે. તો આ ઈઝી છે. tan inverse અહીંયા શું આવી ગયું? -1 અહીંયા આવી ગયું +√2. ચેક કરતા જાજો. ઓકે, અહીંયા શું આવી ગયું? અહીંયા આવી ગયું -1 અહીંયા આવી ગયું +2√2. હવે મને એમ કહો અહીંયા ઉપર ચેન્જ કરું તો નીચે ચેન્જ કરું તો સાઈન બદલાય? નો બદલાય. બંને બાજુ ચેન્જ કરી દઉં છું. તો જો બંને બાજુ ચેન્જ કરું તો શું આવશે? જુઓ તો બંને બાજુ જો સાઈન ચેન્જ કરી નાખીશ તો આવી જશે 1 - √2 upon શું આવી ગયું? અહીંયા આવી ગયું 1 - 2√2. તો ભાઈ તો આની પહેલા જેવું સ્ટેપ આવવાનું ચેક કરો. બંને બાજુ ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેમાં મેં ચેન્જ કર્યું. હવે આની અંદરથી માઈનસ કોમન લઈ લ્યો. ચેક કરો આની અંદરથી માઈનસ કોમન લઈ લ્યો તો શું આવે? માઈનસ કોમન લીધું તો અહીંયા શું આવી ગયું? અહીંયા આવી ગયું 1 + √2. ઓકે, તો એ તો જોતું હતું ભાઈ આપણે. અને અપોન આની અંદરથી પણ -1 કોમન લઈ લ્યો તો શું આવી ગયું? 1 + 2√2. તો આ માઈનસ કેન્સલ આઉટ થઈ ગયા. તો આન્સર કેવો આવી ગયો? પાછો પહેલા જેવો આવી ગયો. શું હતું પહેલા જેવો? એટલે કે √2. શું હતું આની પહેલા જેવું? કે 1 + √2 upon 1 + 2√2 અને પ્લસ tan ઇનવર્સ અહીંયા ચેક કરો 1 - √2 upon 1 - 2√2. આ જો કોના જેવો આન્સર આવી ગયો? આને હું રિઝલ્ટ નંબર 2 આપી દઉં. આને હું શું આપી દઉં? રિઝલ્ટ નંબર 2. ઓકે, તો આ કોના જેવો આવી ગયો? જો અહીંથી તો આપણે આખી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરી હતી. આ જ વસ્તુ આવી ગઈ. ઓકે, તો આને હું રિઝલ્ટ નંબર 1 કીધું હોય તો રિઝલ્ટ નંબર 2 આપણે હમણાં જ લખ્યું તો કે રિઝલ્ટ નંબર 1 ઉપરથી તો આપણે લઈ આવ્યા. શું લઈ આવ્યા? કે 10 શું આવ્યું? pi/4. ઓકે, તો અહીંયા બસ આખું નથી કરવા જવાનું, લખી નાખવાનું કે from result number 1 we can write શું લખશું? ડાયરેક્ટ કે 10 શું આવ્યું? tan inverse 1 આવી જશે. tan inverse 1 so is equal to pi/4. તો આપણે pi/4 લાવવું ને, pi/4 આવી જશે. ચેક કરો અહીંયા મેં શોર્ટમાં બતાવ્યું, આખું નું કર્યું. કેમ? તો કે ત્યાં મને રિઝલ્ટ હતું તે ખબર હતી કે અહીંયા રિઝલ્ટ આના જેવું જ આવવાનું છે. પણ આપણે વેરીફાઈ કરવું પડે. ઘણા કેસમાં નહીં પણ આવે. ઓકે, આઈ હોપ કે તમને આખો જે કઈ ક્વેશ્ચન નંબર 15 છે એ વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયો છે. ક્યાંથી સ્ટાર્ટ કર્યો તો ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 આવી રીતે આપણે આખો સ્ટાર્ટ કર્યો તો ચેક કરી લો કેવી રીતે સોલ્વ કર્યો આખો. આવડવો જોઈએ. આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. 4 માર્કનો ક્વેશ્ચન બને જો પૂછાઈ જાય તો. ઓકે,
સરસ રીતે આને નોટ ડાઉન કરી લ્યો. ઓકે, આના કેસીસ ચેક કરવા પડે, બધા કેસ ચેક કર્યા આપણે બંને, એટલે વેલ્યુઝ પણ આપણે ચેક કરી નાખી. ત્યારબાદ મેં તમને આ બધા હોમવર્કમાં ક્વેશ્ચન આપ્યા હતા. આઈ હોપ કે તમારા બધાથી ઈઝીલી સોલ્વ થઈ ગયા હશે. ઓકે, સો આગળ વધીએ. નેક્સ્ટ શું છે ભાઈ? મિસસેલેનિયસ એક્ઝામ્પલ, પ્રક્રિયાના ઉદાહરણો. સ્ટાર્ટ કરીએ ફટાફટ. શું છે પ્રક્રિયાના ઉદાહરણોની અંદર? ઓકે, જોઈએ. ચાલો, આ ટાઈપના ક્વેશ્ચન આપણાથી ઈઝીલી સોલ્વ થઈ જવા જોઈએ. ઓકે, શું કરશું આ ટાઈપના ક્વેશ્ચન ની અંદર? પહેલા તો એ લખી લો આપણો ક્વેશ્ચન શું આપ્યું છે, sin ઇન્વર્સ sin 3π/5. તમને સીધી જ ખબર પડી જવી જોઈએ કે 3π/5, તો 3π/5 પહેલા તો કેલ્ક્યુલેટ કરતા આવડવા જોઈએ. 3 * 180/5. તો આ કેલ્ક્યુલેટ કરી લેશો. ઓકે, ચેક કરી લેવાનું કે આની અંદર આવતો નથી, એટલે હું લખીશ કે 3π/5 does not belong to -π/2 to π/2. તો આ રેન્જમાં લાવવા માટે શું કરશું આપણે? આને ચેન્જ કરશું. તો અહીં હું શું લખીશ કે sin ઇન્વર્સ, જો હવે આવી રીતે લખીશ ને તો પાછું આવી જશે રેન્જમાં. શું લખું અહીંયા? ચેક કરો. અહીં હું લખું કે પાઈ માઈનસ જો 2π/5 કરું તો આવું કેમ લખ્યું સર? તો ચેક કરી લો ભાઈ આપણે કે પાઈ માઈનસ 2π/5 એટલે શું આવી જાય? એટલે કે 5π - 2π/5 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 3π/5. તો 3π/5 હોય એની જગ્યાએ હું આ વેલ્યુ ઇનપુટ કરી શકું, પાઈ - 2π/5. ઓકે, હવે sin પાઈ માઈનસ એટલે સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન પોઝિટિવ છે. ગુડ. તો અહીં શું લખી નાખું? sin ઇન્વર્સ sin 2π/5. હવે આ વેલ્યુ ચેક કરી લેજો. 2π/5 કેવી રીતે ચેક કરશો આ વેલ્યુ? 2 * 180/5 ચેક કરી લેજો. આ વેલ્યુ ઇનપુટ થાતી હશે એની અંદર. અહીંયા શું લખીશું કે yes 2π/5 belongs to, અહીંયા આવી ગયું -π/2 થી π/2. so that's why આનો આન્સર શું આવી જશે? 2π/5. હવે આ પ્રકારના ક્વેશ્ચન ઈઝીલી સોલ્વ થવા જોઈએ તમારા. ઓકે, so 2π/5 is the correct answer. we'll move to the next question. okay, શું છે આ ક્વેશ્ચન ની અંદર ખાસ વસ્તુ? ચેક કરી લો. આ ક્વેશ્ચન ની અંદર શું given છે? sin ઇન્વર્સ 3/5 minus of sin inverse 8/17 અને cos inverse 84/85. હિન્ટ આપું છું, પ્રયત્ન જાતે કરવાનો છે તમને હું અહીંયા હિન્ટ આપું છું. આ ક્વેશ્ચન ની અંદર શું કરશો? આ ક્વેશ્ચન ની અંદર આપ ટ્રાય કરો કે sin ઇન્વર્સ 3/5 છે તો રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવી લો. એની મદદથી અહીંયા તમે શું લખશો? 3, અહીંયા 5. તો ટ્રિપલેટ પ્રમાણે અહીંયા શું આવી ગયું? અહીંયા આવી જશે 4. સમજો, ટ્રિપલેટ પ્રમાણે અહીંયા શું આવી જશે? 4. તો આના ઉપરથી તમે શું કન્વર્ટ કરી નાખો કે tan ઇન્વર્સ જો sin ઇન્વર્સ 3π/5 આવે તો tan આમાં શું થતું હોય સમજી લ્યો. તો tan ઇન્વર્સ અહીંયા શું થતું હશે? 3/4. તો આમે આની વેલ્યુ tan માં કન્વર્ટ કરી કહેવાય. એ રીતે આપ આની વેલ્યુ tan ની અંદર કન્વર્ટ કરી નાખો. પછી આખું કેલ્ક્યુલેશન કરી લ્યો. શું કરી લ્યો? પછી આખું કેલ્ક્યુલેશન કરી લ્યો. પછી જે આન્સર આવશે ને એ તમારો tan ઇન્વર્સ ના ફોર્મમાં આવશે. આપણે આવા એક્ઝામ્પલ ગણશું આગળ એક્સરસાઇઝ ની અંદર, પણ આ જાતે અટેમ્પ્ટ કરી લેશો તમે. જે આન્સર આવશે ને tan ઇન્વર્સ ના ફોર્મમાં સમથિંગ આવશે. અગેન તમારે શું બનાવવાનું? રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવવાનું. શું બનાવવાનું? રાઈટ એંગલ ટ્રાયેંગલ. એની ઉપરથી તમારે શું લખી નાખવાનું કે cos ઇન્વર્સ ની શું વેલ્યુ આવતી હશે? એ આ વેલ્યુ આવી જતી હશે. વાત સમજો. આખી મેં પ્રોસેસ લખી દીધી છે. આની અંદર મહેનત તમારે કરવાની છે. ઓકે, સો આ હતો એક્ઝામ્પલ નંબર 10. આને નોટ આઉટ કરી લો કેવી રીતે કરશો. વધી આગળ. નેક્સ્ટ સેમ ટુ સેમ ક્વેશ્ચન. શું કરશો આપ? આને પહેલા tan ઇન્વર્સ સમથિંગ ટ્રાન્સફર કરો. આને શું કરશો? tan ઇન્વર્સ સમથિંગ ટ્રાન્સફર કરો પ્લસ આ તો tan ઇન્વર્સ માં છે તે. ઓકે, તો પહેલા આ બે જોડે પ્રોસેસ સ્ટાર્ટ કરી દો. એનો જે આન્સર આવે, આન્સર કેના ફોર્મમાં છે? tan ઇન્વર્સ સમથિંગ હશે તો tan ઇન્વર્સ સમથિંગ પ્લસ એની જોડે આનું જે કે કેલ્ક્યુલેશન છે એ કરી દો. પ્રોપર્ટી નંબર 5 વાળા એક્ઝામ્પલ છે, આપણે આ પ્રેક્ટિસ કરેલા છે. તમારે પણ પ્રેક્ટિસ કરવા જોશે ખાસ. હજી પ્રોપર્ટી નંબર 5 તમને યાદ હશે. tan ઇન્વર્સ વાળા એક્ઝામ્પલ્સ છે આ બધા. આને આપણે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખીએ છીએ જેથી ઈઝી પડે. અચ્છા, આની અંદર NCERT ની મેથડ કંઈક અલગ પડતી હશે, કાઈ વાંધો નહીં, પણ આ મેથડ એક સરખી છે. બધા જ એક્ઝામ્પલ ની અંદર યુઝફુલ થશે. તો એક જ મેથડ પકડી રાખશો જેથી એક્ઝામ્પલ ઈઝી થશે તમારા માટે. ઓકે, સો આ હતું એક્ઝામ્પલ નંબર 11. ઓકે, સોલ્વ થઈ જશે તમારાથી. જોજો બરાબર. આ બધા તમારે જાતે અટેમ્પ્ટ કરવા પડશે ફ્રેન્ડ્સ, તો જ ખબર પડશે મિસસેલેનિયસ વાળા. ઓકે, આવા પેટર્ન મેં તમને સમજાવી દીધી છે. આ પેટર્નના ક્વેશ્ચન થઈ ગયા છે. તો હવે આ સિમિલર ક્વેશ્ચન્સ છે
જે જાતે અટેમ્પ્ટ કરવા જ જોશે. સમજો. નેક્સ્ટ હવે જો આ હું કરાવી દઉં. અચ્છા અહીંયા શું આપ્યું છે? અહીંયા આપ્યું છે સિમ્પ્લિફાય. અને સિમ્પ્લિફાય કરો. ઓકે, tan ઇન્વર્સ સમથિંગ આ અને સાથો સાથ આપ્યું છે કે if હવે જો આ -1 કરતા મોટી છે આ એક વસ્તુ કીધેલી છે તો સ્ટાર્ટ કરો આપણે. અહીંયા શું આપ્યું છે? આપણે tan ઇન્વર્સ સમથિંગ કંઈક અહીંયા tan વાળું લાવવું પડશે. તો હું શું કરું છું? અહીંયા a cos x b sin x છે. a cos x b sin x એટલી ખબર છે કે આ બાજુ cos x આવશે તો અહીંયા tan x બનશે. ઓલું ફોર્મેટ આપણે બનાવતા હતા એ. તો હું શું કરું છું? જોજો બરાબર રીતે b cos x બનાવું છું કેમ કે મારે અહીંયા પણ 1 જોઈએ છે તો જ ઓલું ફોર્મ્યુલો બનશે. ચેક કરશો. આવું થોડું ટ્રિકી છે. તમે થોડી પ્રેક્ટિસ કરશો ને બાય પ્રેક્ટિસ આ બધી વસ્તુ તમને આવડશે. અહીંયા આવશે a sin x અને અપોન મે શું કર્યું? b cos x. કેમ મેં આવું કર્યું? જો ઈ થિંક કરતા શીખવાડું, વિચારતા શીખવાડું. કેમ કે b cos x છે ને ફ્રેન્ડ્સ, મારે જો અહીંયા ફોર્મ્યુલો બનાવવો tan ઇન્વર્સ સમથિંગ tan વાળો ફોર્મ્યુલો બનાવવો હોય તો આપણી પાસે ફોર્મ્યુલો એક છે. શું છે? તો કે tan ઇન્વર્સ શું છે ભાઈ? તો કે અહીંયા હતું કે tan ઇન્વર્સ સમથિંગ કે જોતું હોય ને તો આલ્ફા પ્લસ બીટા અપોન 1 માઈનસ આલ્ફા બીટા યાદ હશે આપને. બસ તો ઈ ટાઈપનો ફોર્મ્યુલો જો મારે અહીંયા એપ્લાય કરવો હોય તો અહીંયા શું થઈ શકે? ચેક કરો. આને હું શું લખી શકું? પહેલા તો મને ઈ કહો a cos x b cos x તો સેપરેટ કરું તો ત્યાં હું લખીશ a b માઈનસ ઓફ b sin x b cos x તો ત્યાં હું લખી શકું tan x. યસ ઓર નો? ઓકે. અપોન અહીંયા સેપરેટ કરું તો લખી શકું કે 1 પ્લસ અહીંયા લખી શકું કે a sin x. સમજો બરાબર હું શું લખું છું? અહીંયા શું લખી શકું? a b આપણે આવી રીતે લખી શકીએ ને a b અને અહીંયા શું આવી ગયું? a b અને sin x cos x એટલે શું આવી ગયું? tan x. તો ચેક કરો આ કઈ ટાઈપનો ફોર્મ્યુલો બન્યો. તો કે આ ફોર્મ્યુલાની અંદર હું શું લખી શકું? તો કે આ ફોર્મ્યુલાની અંદર આપણે શું લખી શકીએ? tan ઇન્વર્સ અહીંયા આપણે લખી શકીએ કે a b tan ઇન્વર્સ a b માઈનસ tan ઇન્વર્સ અને શું બન્યું? tan x. યસ ઓર નો? આ પ્રોપર્ટી નંબર 5 ની અંદર ફોર્થ ફોર્મ્યુલા આપણે લેવો તો આ ટાઈપનો ઈ ટાઈપનો ફોર્મ્યુલો છે કે ચેક કરી લ્યો. ઓકે, તો પાછા લખી શકીએ આપણે આવી રીતે tan ઇન્વર્સ a b માઈનસ ઓફ tan ઇન્વર્સ ઓફ tan x. હવે આની અંદર આપણને શું કીધું છે ભાઈ? ઓકે, તો આપણે શું લખી શકીએ? તો આટલો પાર્ટ તો એઝ ઇટ ઇઝ રહેશે tan ઇન્વર્સ a b. ચેક કરી લો અહીંથી tan ઇન્વર્સ અને tan કેન્સલ આઉટ થઈ જાય તો શું આન્સર આવી જશે? -x ઇઝ ધ કરેક્ટ આન્સર. જે તમારે આપણે કીધું કે આનું સિમ્પ્લિફાઈ કરો શું આન્સર આવે? તો બાય સિમ્પ્લિફાઇંગ ધીસ ઇઝ ધ આન્સર. શું કહ્યું મેં? એક્ઝામ્પલ નંબર 12 ની અંદર ચેક કરી લો. આખો ક્વેશ્ચન શાંતિથી સમજી લ્યો. શું આની અંદર પ્રોસેસ થઈ રહી છે એ પણ એક વખત ચેક કરી લેશો. ઓકે, શું કહ્યું? અગેન પહેલા કેમ વિચારવાનું? તો કે આની અંદર મારે કંઈક tan વાળો ફોર્મ્યુલો બનાવવો હોય ભાઈ, કંઈક tan વાળો ફોર્મ્યુલો બનાવવો હોય તો અહીંયા કંઈક તો tan વાળી વસ્તુ કે કંઈક તો વસ્તુ ક્રિએટ થવી જોઈએ. તો મને એટલું દેખાણું કે આ કંઈક આવા આપણે ઘણા બધા ક્વેશ્ચન ગણશું આગળ જતા કેલ્ક્યુલસ ની અંદર પણ, જેથી તમને આ મેથડ ક્લિયર કટ ખબર પડવા મળશે કે a cos x b sin x આ ટાઈપનું ફોર્મેટ દેખાતું હોય ને ત્યારે ઓલું a b upon a plus ab 1 plus ab ટાઈપનું ફોર્મેટ બનશે. તો આ એક્ઝામ્પલ આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, ખાસ આ ફોર્મ્યુલા યુઝ કરતા શીખવું છે આપણે આ બધા ક્વેશ્ચન ની અંદર. તો સમજો કેવી રીતે આપણે અહીંયા આ લખ્યું છે. ઓકે, સો આ બરાબર રીતે લખી લો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, આ છે ક્વેશ્ચન નંબર 13, એક્ઝામ્પલ નંબર 13. આને પણ ILP લખી નાખશો ભાઈ. ઓકે, જો અહીંયા શું કીધું છે? સોલ્વ. હવે મેં તમને હમણાં કીધું જ્યારે સોલ્વ લખેલું આવે ત્યારે તમને શું કરવાનું કહે છે કે find value of x, find the value of x, find the value of x એવું પૂછે છે તમને. તો x ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરશો ભાઈ? તો x ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવાનું છે? tan ઇન્વર્સ 2x પ્લસ તમને શું આપ્યું છે? tan ઇન્વર્સ 3x pi/4 આટલું છે એમ કહી દીધેલું છે ઓલરેડી. વાત સમજજો ભાઈ. તો ધેરફોર અહીંયા જો આપણે ફોર્મ્યુલો યુઝ કરી નાખીએ કે tan ઇન્વર્સ તો શું આવશે ભાઈ? સમજો 2x 3x upon 1 minus અહીંયા આવી ગયું 2x અને અહીંયા આવી ગયું 3x. તો અહીંયા શું બચશે? અહીંયા બચશે pi/4. યસ ઓર નો? હવે tan ઇન્વર્સ અહીંથી આ બાજુ વયું જાય તો શું આવી જશે? તો 2x 3x એટલે આવી ગયું
5x upon અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું 1 minus 3 to the 6x square 6x square is equal to tan inverse છે આમ જાય તો tan pi by 4 and the value of tan pi by 4 is equal to 1 ઓકે સમજો આને બરાબર તો અહીંયા શું આવશે અહીંયા આવશે 5x is equal to 1 minus 6x square 5x is equal to 1 minus 6x square બસ આનું સોલ્યુશન લઈ આવો આનું સોલ્યુશન જો લાવશો તો શું આવશે આ બધો મસાલો આમ લઈ લ્યો તો આવી ગયું 6x square plus 5x minus 1 equal to 0 પાર્ટ પાડો આના શું પાર્ટ પડશે પાર્ટ ઈ જ આવશે ઓકે તો 6x શું આવશે minus x minus 1 equal to 0 તો પાર્ટ પાડશો તો 6x અહીંયા આવી ગયું x plus 1 minus 1 અહીંયા આવી ગયું x plus 1 is equal to 0 તો પાર્ટ પડી ગયા ભાઈ x plus 1 equal to 0 or અહીંયા પડી ગયું 6x minus 1 equal to 0 તો ચેક કરશો તો આન્સર આવશે x is equal to minus 1 અને અહીંયા આન્સર આવશે x is equal to 1 by 6 હવે શું અહીંયા અટકી જવાનું અહીંયા સ્ટોપ થઈ જવાનું તમે જાણો છો નહીં હવે શું કરશું આ જે વેલ્યુઝ આવી આને આપણે ચેક કરવી પડશે આના કેસ ચેક કરવા પડશે કે શું આની અંદર પાછી ઇનપુટ કરવું તો પાછું pi by 4 આવે છે કે નહીં જ્યાં pi by 4 પાછું આવતું હોય ને ઈ વેલિડ આન્સર થશે જ્યાં pi by 4 પાછું આવતું હશે ધેટ ઇઝ વેલિડ આન્સર હવે તો pi by 4 પાછું આવવું જોઈએ ઈ તો નેસેસરી છે ભાઈ ચાલો જઈએ આપણે વેલ્યુઝ મૂકીએ આપણી પાસે શું વેલ્યુ આવી ગઈ તો કે x = -1 આવ્યું છે ઓકે અને બીજું શું આવ્યું છે x = 1/6 આ બે વેલ્યુ આવી ગઈ છે આપણી પાસે કઈ કઈ બે વેલ્યુ છે ચેક કરો -1 અને 1/6 હવે એક્ઝામ્પલ શું છે tan ઇન્વર્સ આપણને શું given હતું તો કે tan ઇન્વર્સ 2x tan ઇન્વર્સ 3x = pi/4 આટલો એક્ઝામ્પલ હતો yes or no is equal to pi by 4 2x plus 3x pi by 4 હવે આની અંદરથી by ટર્ન આપણે વેલ્યુઝ ઇનપુટ કરવા માંડીએ ઓકે તો let x is equal to -1 તો અહીંયા શું બને ભાઈ તો કે ચેક કરો tan ઇન્વર્સ અહીંયા શું આવી ગયું -2 ચેક કરો અહીંયા શું આવશે tan ઇન્વર્સ અહીંયા આવી ગયું -3 તો આની અંદર શું આવશે tan ઇન્વર્સ સમથિંગ ની અંદર કંઈક આવતું હોય તો માઈનસ અહીંયા શું લખતા હોય છે આપણે tan ઇન્વર્સ 2 તમને યાદ હશે અહીંયા પર શું લખતા હોય છે આપણે tan ઇન્વર્સ અને 3 આ માઈનસ કોમન આઉટ લઈ લો તો શું બચશે ભાઈ tan ઇન્વર્સ 2 plus tan ઇન્વર્સ 3 minus tan ઇન્વર્સ 2 plus tan ઇન્વર્સ 3 આની જો વેલ્યુઝ ચેક કરશો ને તમે તો આની અંદર માઈનસ માં આન્સર આવશે બટ આપણે તો pi by 4 આન્સર જોતો તો x does not equal to -1 એટલે કે x -1 બની શકે નહીં સમજો કેમ મેં આવું લખ્યું તમે જ્યારે આની વેલ્યુ ગણશો આન્સર ગણશો ને ત્યારે માઈનસ ની અંદર આનું આઉટપુટ આવશે કેની અંદર માઈનસ ની અંદર આનું આઉટપુટ જનરેટ થઈને આવશે બટ આપણું તો આઉટપુટ પ્લસ pi by 4 છે તો આ ધીસ ઇઝ નોટ કરેક્ટ આન્સર તો પછી કયું મૂકવું હવે તો કે લેટ હવે નેક્સ્ટ કયું મૂકવું લેટ x = 1/6 પાછી એની અંદર વેલ્યુઝ મૂકું છું ચેક કરો તો tan ઇન્વર્સ 2 અહીંયા મૂકું 1/6 પ્લસ અહીંયા મૂકું tan ઇન્વર્સ ત્યાં છે 3 ત્યાં મૂકું 1/6 તો શું આવશે ભાઈ તો અહીંયા પાછું ચેક કરો tan ઇન્વર્સ 1/3 ચેક કરશો અને અહીંયા શું આવી ગયું tan ઇન્વર્સ અહીંયા આવી ગયું 1/2 tan ઇન્વર્સ 1/2 tan ઇન્વર્સ 1/3 બેનો મલ્ટીપ્લિકેશન લેસ ધેન 1 છે અગેન સેમ પ્રોસીજર શું કરવાનું તો કે tan ઇન્વર્સ અહીંયા કરીશ 1/3 1/2 upon 1 minus 1/6 બસ આને ચેક કરતા આવડવું જોઈએ હવે તમને tan ઇન્વર્સ અહીંયા શું આવશે ઉપર આવી જશે 5/6 નીચે શું આવી જશે 5/6 tan ઇન્વર્સ 1 આવી ગયું tan ઇન્વર્સ 1 is equal to pi by 4 બસ તો આન્સર હતો આપણો ઓકે એ તો આન્સર હતો અહીંયા કેમ આ ફોર્મ્યુલા યુઝ કર્યો તો કે x.y is less than 1 છે આની માટે આન્સર નથી આવતો માટે x does not equal to -1 ઓકે સો આપણો આન્સર કયો થઈ ગયો solve tan inverse તો આન્સર કયો થઈ ગયો ઓકે સો કરેક્ટ આન્સર સો કરેક્ટ આન્સર is x is equal to 1/6 હવે જો સેટ ની અંદર આન્સર પૂછ્યો આપણને તો સેટ ની અંદર આપણે વેલ્યુ મૂકશું જોવાનું તમારે સોલ્યુશન સેટ પૂછ્યું છે કે ખાલી સોલ્યુશન પૂછ્યું છે સોલ્વ કીધું છે તો આમ પણ લખી શકો ઓકે સો
આને બરોબર રીતે નોટ ડાઉન કરી લ્યો. આપણે કેસ નંબર 1 ચેક કરી ગયા. કેસ નંબર 1 નોટ વેલિડ આવ્યો અને કેસ નંબર 2 એટલે કે બંને વેલ્યુ આપણે ઇનપુટ કરી. તો એની અંદરથી આ વેલ્યુ ઇનપુટ કરી શકીએ, આ વેલ્યુ ઇનપુટ ન કરી શકીએ કેમ કે ઇક્વલ ટુ પાઈ બાય 4 નો મળ્યું આપણને. ઇક્વલ ટુ પાઈ બાય 4 જનરેટ જ નથી. તો આનો આવ્યું. આઈ હોપ કે આ ક્વેશ્ચન તમને બરોબર રીતે સમજમાં આવી ગયેલ છે. સો આને નોટ ડાઉન કરી લ્યો. ધેન વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? ચાલો સમજીએ. ઓકે, સો અહીંયા મિસસેલેનિયસ ના એક્ઝામ્પલ ખતમ થયા. આ દરેક એક્ઝામ્પલ મિસસેલેનિયસ વાળો ભાઈ ખૂબ અગત્યનો હોય છે. આપ જાતે ટ્રાય કરો, જાતે અટેમ્પ્ટ કરો. કેસ ડાઉટ આવે તો મને સેન્ડ કરો, બાકી અટેમ્પ્ટ કરો એટલે આવડી જાય એવી વસ્તુ છે ભાઈ. ઓકે, ચલો નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 2 સ્ટાર્ટ કરવી છે. ચાલો સ્ટાર્ટ કરીએ. આ તો હવે આવડે ભાઈ. અહીંયા તમારે શું લખવું પડે કે 13 પાઈ બાય 6 ચેક કરો. આ તો 2 પાઈ પ્લસ સમથિંગ થઈ ગયું. તો આપણી cos ની રેન્જ શું હોય છે? અહીંયા શું લખીશ? does not equal to 0, બસ અહીંથી સ્ટાર્ટ કરું. તો લાવવા માટે શું કરીશું આપણે? cos ઇનવર્સ અહીંયા લખી નાખું cos of 2 પાઈ, cos of 2 પાઈ પ્લસ પાઈ બાય 6. જો તો 13 પાઈ બાય 6 આવે ને. મેં કીધું તમને 2 પાઈ પ્લસ સમથિંગ થઈ ગયું. કેટલું આવ્યું? 2 પાઈ પ્લસ પાઈ બાય 6 જેટલું આવે છે. ત્યારે 13 પાઈ બાય 6 આવે. આપ પહેલા ચેક કરી લેજો ભાઈ. 13 પાઈ બાય 6 ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું 2 પાઈ પ્લસ પાઈ બાય 6. LCM નીકાળશો તો શું આવી ગયું? 12 પાઈ પ્લસ પાઈ અપોન 6 એટલે શું આવી ગયું? 13 પાઈ અપોન 6. આટલી વસ્તુ ચેક કરી લેશો. ઓકે, હવે પાછું અગેન 2 પાઈ પ્લસ થીટા, 2 પાઈ પ્લસ થીટા ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર cos પોઝિટિવ. આન્સર શું આવી જશે? સીધું cos ઓફ અહીંયા શું વધશે? પાઈ બાય 6. હવે હું અહીંયા શું લખીશ? યસ પાઈ. આવી રીતે આન્સર લખવાનો ભાઈ તો જ પૂરા માર્ક મળે. યસ પાઈ બાય 6 belongs to 0,5 માટે હું અહીંયા શું લખીશ? પાઈ બાય 6 is the correct answer. સેમ વસ્તુ આના માટે કરવાની છે. કેમ કરશો? પહેલા તો લખો ભાઈ 7 પાઈ બાય 6 ચેક કરો. આ પાઈ કરતા મોટી વેલ્યુ થઈ ગઈ તો does not belongs to શું લખશો તમે અહીંયા લખશો કે -પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની અંદર આવતું નથી. તો શું કરશું ભાઈ? તો લાવવું પડશે. ચેક કરો તો અહીંયા શું લખી નાખું? 10. તો અહીંયા મારે લખવું પડે કે પાઈ પ્લસ પાઈ બાય 6 ચેક કરો તો કે 7 પાઈ બાય 6 ને હું શું લખી શકું? તો કે પાઈ પ્લસ પાઈ બાય 6. યસ ઓર નો? LCM નીકાળો 6 પાઈ પ્લસ પાઈ અપોન 6 that means 7 પાઈ બાય 6. તો 7 પાઈ બાય 6 જ્યાં દેખાય ને પાઈ પ્લસ પાઈ બાય 6 મૂકી શકીએ. ઓકે, હવે આપ ચેક કરો પાઈ પ્લસ that means third quadrant. in third quadrant 10 is positive. જો 10 પોઝિટિવ હોય ભાઈ તો અહીંયા શું આવશે? અહીંયા આવશે 10 પાઈ બાય 6. હવે ખબર પડવી જોઈએ પાઈ બાય 6 means 30 degree. પાઈ બાય 6 means 30 degree અને 30 degree તો -90 થી 90 ની વચ્ચે આવે છે ભાઈ. તો અહીંયા લખવાનું કે yes પાઈ બાય 6 belongs to -પાઈ બાય 2 to પાઈ બાય 2. so correct answer is પાઈ બાય 6. so પાઈ બાય 6 is the correct answer. અહીંયા પણ પાઈ બાય 6. ઈઝી હતા એક્ઝામ્પલ. ઓકે, આ ટાઈપના એક્ઝામ્પલ આવડવા જોઈએ. આપણે જોયું હતું કે ક્વેશ્ચન પેપરની અંદર ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થઈ ગયા હતા. લાસ્ટ સન્ડે જે ક્વેશ્ચન પેપર લેવાનો હતો એની અંદર આપમાંથી ઘણા બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા. કેમ કે એની અંદર કઈ ક્વેશ્ચન આ ટાઈપનો આપ્યો હતો કે cos ઇનવર્સ પછી અહીંયા લખ્યું હતું તમને cos ઓફ સમથિંગ કઈક -પાઈ બાય 4. તો આ વસ્તુ ભૂલવાની નહીં ભાઈ કે cos ઇવન ફંક્શન છે, cos ઇનવર્સ ઇવન ફંક્શન નથી. cos તો ઇવન ફંક્શન છે ને, તો આ માઈનસ સાઈન તો આ cos એબ્સોર્બ કરી જાય. માઈનસ સાઈન cos એબ્સોર્બ કરી જાય. તો પછી અહીંયા ક્યાં કઈ વિચારવાનું જ આવે? સીધું પાઈ બાય 4 આન્સર આવી જશે ભાઈ. ખોટે ખોટું અલગ દિશામાં વિચારોમાં સમજો બરાબર. -પાઈ બાય 4 હતું, -પાઈ બાય 3 હતું. ખાસ તમને કન્ફ્યુઝ કરવા માટે એવા ક્વેશ્ચન મૂક્યા. અત્યારે તમને ખબર પડે કે શું ભૂલ કરી રહ્યા છો તો તમે એ સરસ રીતે સુધારી શકો તમારી ભૂલ. ઓકે, અહીંયા કન્વર્ઝેશન ન કરતા પ્લીઝ. કેમ કે cos ઇનવર્સ અહીંયા જો માઈનસ હોત તો કંઈક વિચારે આપણે, પણ અહીંયા માઈનસ નહોતું. માઈનસ તો અંદર હતું પણ cos એબ્સોર્બ કરી જાય બીકોઝ cos ઇઝ ઇવન ફંક્શન. ઓકે, સો આ ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કર્યો, ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ કર્યો. આ બંને આપ સોલ્વ કરી લેશો. વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો શું કરશું આ ક્વેશ્ચન ની અંદર? ચેક કરો શું given છે આપણને. ક્વેશ્ચન ચેક કરો શું કીધું છે? પ્રૂવ ધેટ. ઓકે, PT પ્રૂવ ધેટ
2 sin inverse 3/5 is equal to tan inverse. હવે જો અહીંયા પ્રૂવ કરવાનું તમને કીધું છે tan inverse something પ્રૂવ કરવાનું કીધું છે, that means કે આને પણ હું કઈ tan inverse something માં જો લઈ આવું તો આ તો ઈઝી થઈ જાય, કેમ કે 2 sin inverse અહીંયા જો મને શું આપ્યું છે 2 sin inverse 3/5 છે, તો આને હું શું લખી શકું? ચાલો મને એમ કે આને હું શું લખી શકું? LHS છે તો આને હું આમ ન લખી શકું ભાઈ, તો કે sin inverse 3/5 plus sin inverse 3/5. yes I can write. okay લખી શકો ને? ગુડ. તો નેક્સ્ટ શું લખી શકીએ? આપણે રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવી શકીએ. અહીંયા થીટા, ઓકે, અહીંયા 3, અહીંયા 5, તો ત્રિપ્લેટ પ્રમાણે અહીંયા 4 હોવું જોઈએ. ઓકે, હવે મારે આને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવા છે, માટે આ બધી પ્રોસેસ કરી રહ્યો છું. ઓકે, અહીંયા ભૂલ ન પડી, ખાસ જોવાનું. 3/4 શું આવશે? 3/4. ઓકે, અહીંયા પણ સેમ વેલ્યુ છે એટલે સેમ આવશે 3/4. તો 3/4 into 3/4 કેટલું આવશે? which is less than 1. તો કયો ફોર્મ્યુલો? એઝ ઇટ ઇઝ આપણો જે મેઈન ફોર્મ્યુલો છે tan ઇન્વર્સ, અહીંયા શું આવશે? 3/4 plus 3/4 upon 1 minus 9 upon 16. શું આવ્યું? 1 minus 9 upon 16. કેમ લાવ્યું? 3/4 into 3/4. ઓકે, તો અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે tan ઇન્વર્સ 3/4 એટલે શું આવી જશે? 3/4 એટલે કે આવી ગયું 6/4. તો 6/4 ચેક કરો. આ શું આવી ગયું? ઉપર આવી ગયું 6 upon 4 upon અહીંયા કેટલું આવશે? ચેક કરો. 16 minus 9. 16 minus 9 એટલે આવી ગયું 7 upon 16. તો આપ ચેક કરો, અહીંથી 4 4 જા, આ 4 ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં છે તો ન્યુમેરેટરમાં આવી જશે. તો શું બચે? ત્યાં બચે કે tan ઇન્વર્સ, જો tan ઇન્વર્સ 6 into 4 4/7. so what is the answer? Answer is tan inverse 24/7. yes, this is the answer. ચેક કરી લ્યો. કન્વર્ઝેશન ખાલી આવડવું જોઈએ. મેં કીધું છે આ એક જ પેટર્ન પકડી રાખો તો ઈઝી પડશે તમારા માટે. કન્વર્ઝેશન ઈઝી હોય તો બાકીની વસ્તુ પ્રોસેસ ઈઝીલી સોર્ટ આઉટ થઈ શકે. સો આને નોટ આઉટ કરી લ્યો. we'll move to the next question number 4. again similar question. શું કરશો આપ? sin inverse 8/17 છે, sin inverse 3/15 છે. બસ ટ્રાય કરો ફિગર આઉટ કરવાની. શું કરવાનું આની અંદર? હવે જો હું હિન્ટ આપું છું, આઈ હોપ કે તમારા ત્યાં ક્વેશ્ચન થઈ જશે. sin inverse 8/17 છે, આને તમે કન્વર્ટ કરો tan inverse માં. તો tan inverse માં કન્વર્ટ કરવા માટે અહીંયા તમારે સરસ મજાનું ટ્રાયેંગલ બનાવવાનું. આ દરેકનું અલગ અલગ ટ્રાયેંગલ બને, આ બંનેનું સમજો બરાબર. તો શું આ બને? આની અંદર 8/17 છે તો અહીંયા ઓપોઝિટ સાઈડ 8 આવી ગઈ, અહીંયા 17 આવી ગઈ. 8/17 સમજો બરાબર. ઓકે, કેમ કે તો જ બને ને. ચેક કરી લો, અહીંયા શું આવશે? 225 સમથિંગ અને પ્લસ 64 એટલે અહીંયા 9, અહીંયા 8 અને 218. યસ, ઓકે. સો નેક્સ્ટ શું આવી શકે આની અંદર? ચેક કરી લો. આની અંદર અહીંયા ટ્રિપલેટ તમારે ગોતવાની. આની ટ્રિપલેટ તમને ખ્યાલ હોવી જોઈએ. આની ટ્રિપલેટ કઈ આવે? 15 એ આની ટ્રિપલેટ આવશે. ઓકે, સો ઈ જ પ્રમાણે આને હું શું લખી શકું? આને હું લખી શકીશ કે tan ઇન્વર્સ. ચેક કરો, હવે લખી શકું 8/15. ઈઝી થઈ ગયું. ઓકે, આ સાઈડ અપોન આ સાઈડ એટલે tan ઇન્વર્સ થઈ જશે. પ્લસ ઈ જ રીતે આનો એક અલગથી ટ્રાયેંગલ બનાવી નાખો. તો જો આ બાજુ થીટા, તો અહીંયા શું આવી ગયું? અહીંયા આવી ગયું 3, અહીંયા આવી ગયું 5. 3/5 એટલે 3/5 અને અહીંયા ટ્રિપલેટ પ્રમાણે 4 આવી જશે. તો અહીંયા શું બચશે? અહીંયા પણ ચેક કરી લો, અહીંયા tan ઇન્વર્સ 3/4 બચશે. બસ LHS tan ઇન્વર્સ માં કન્વર્ટ થઈ ગયું ને, તો હવે આ ઈઝીલી આવી જશે. સમજો બરાબર. કેવી રીતે કરશું આપણે? બસ ફોર્મ્યુલો ચેક કરી લો. 8/15 ઇન્ટુ તમારે શું કરવાનું? 3/4. આખું ચેક નથી કરવાનું, પણ એટલી ખબર છે લેસ ધેન 1 આવશે. આવે ને લેસ ધેન 1? ચેક કરી લો. તો સીધું જ અહીંયા શું મૂકી દઈશું? 8/15 plus 3/4 upon 1 minus 8/15 into 3/4. સિમ્પલ છે. આની કેલ્ક્યુલેશન કરો આપ ફટાફટ. તો શું આવશે? is equal to અહીંયા આવી જશે tan inverse અહીંયા શું આવશે? અહીંયા આવી જશે 32 45 upon નીચે આવી ગયું 60 upon
અહીંયા શું આવી ગયું? અહીંયા આવી ગયું 60 માઈનસ 24 સમજો નીચે શું આવી ગયું? નીચે પણ આવી ગયું 60 આને કેન્સલ આઉટ કરી દો તો બચશે શું ભાઈ આની અંદર ચેક કરશો તો tan ઇન્વર્સ 45 plus 32 45 plus 32 45 plus 2 47 47 એટલે 57 67 અને 77 યસ 77 ઉપર આવી રહ્યું છે ન્યુમેરેટર ડિનોમિનેટર માં ચેક કરો યસ 36 બચશે ચેક કરી 60 24 તો 36 યસ ઇઝ ઇક્વલ ટુ RHS ઈઝી થઈ ગયું ચેક કરો તો આની અંદર કે ફોર્મ્યુલા યાદ રાખવાની ઝંઝટ જ નથી કરવાની ભાઈ હા આ બધું શો કરજો એક્ઝામ્પલ ની અંદર સોલ્યુશન ની અંદર કે તમે રાઈટ એંગલ આ બાજુ રફમાં ન કરતા આની અંદર જ એક્ઝામ્પલ ની અંદર જ સોલ્વ કરો આ બધી વસ્તુ ઓકે તો તમને રાઈટ એંગલ એક ટ્રાયેંગલ તમે ક્રિએટ કર્યું આનું રાઈટ એંગલ ટ્રાયેંગલ ક્રિએટ કર્યું આવી બધી ટ્રિપલેટ્સ બેઝિક યાદ હોવી જોઈએ તમને ઓકે તો ઈઝી થઈ જાય ઇન શોર્ટ બસ તો સીધું જ ફિગર આઉટ કરી લીધું આપણે ઓકે એક વખત tan ઇન્વર્સ સમથિંગ આવી જશે પછી તો કન્વર્ઝેશન થઈ ગયું ને પછી તો ઈઝી છે આખી પ્રોસેસ ઓકે સો આટલું પહેલા નોટ આઉટ કરી દે then we'll move to the next question number 5 again similar question but આની અંદર એક ડિફરન્સ છે શું ડિફરન્સ છે ચેક કરો અહીંયા cos ઇન્વર્સ સમથિંગ આપ્યું છે માટે આપણે કેલ્ક્યુલેટ કરશું ચાલો અહીંયા શું આપ્યું છે cos ઇન્વર્સ સમથિંગ અહીંયા પણ cos ઇન્વર્સ સમથિંગ કાઈ વાંધો નહીં ઓકે લેટ્સ કેલ્ક્યુલેટ તો શું આવશે પહેલા તો આપણે જો cos ઇન્વર્સ સમથિંગ નો કોઈ ફોર્મ્યુલા નથી આની માટે પણ કોઈ ફોર્મ્યુલા નથી બટ tan ઇન્વર્સ માટે તો છે તો ટ્રાય કરો કે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી લો તો અહીંયા રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવી નાખો સમજો બરાબર અહીંયા કોઈ θ આવી ગયું હવે cos ઇન્વર્સ 4/5 cos ઇન્વર્સ 4/5 નો મતલબ શું થઈ ગયો ચેક કરો અહીંયા 4 આવશે અને અહીંયા 5 આવશે ઓકે અહીંયા 4 નિયર સાઈડ અને HP માં 5 આવશે તો આ ટ્રિપલેટ પ્રમાણે આ 3 થતું હશે બસ તો ઈચ ટ્રિપલેટ પ્રમાણે શું બન્યું આને જો tan ઇન્વર્સ માં કન્વર્ટ કરું અને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરું તો ધેટ મીન્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ 3/4 ઈઝી છે નેક્સ્ટ આનું રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવો ઓકે આનું રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવો આ શું આવ્યું 12 આવ્યું 13 ભાઈ ટ્રિપલેટ આવડવી જોઈએ તમને આ હંમેશા શું હોય 5 12 13 ની ટ્રિપલેટ બને છે ઓલવેઝ ઓકે તો આના બરાબર હવે હું શું લખી શકું પ્લસ tan ઇન્વર્સ ચેક કરો 12/13 છે શું છે 12/13 બટ tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવા છે ભાઈ તો ઓપોઝિટ સાઈડ અને નિયરર સાઈડ તો શું આવી જશે tan ઇન્વર્સ 5/12 બસ તો આનું કેલ્ક્યુલેશન કરો આન્સર tan ઇન્વર્સ માં આવશે આનું આન્સર tan ઇન્વર્સ માં આવશે કાઈ ચિંતા નથી છેલ્લે કેલ્ક્યુલેટ કરી લેશું આપણે cos માં તો પહેલા તો તમારે આની અંદર શું ચેક કરવાનું કે here 3/4 into 5/12 ચેક નથી કરવું આપું કેટલો આવે છે પણ લેસ ધેન 1 આવે છે ખબર પડી ગઈ બસ આટલું દેખાડી અને પછી શું આવી જવાનું આટલું દેખાડી અને પછી શું આવી જવાનું તો કયો ફોર્મ્યુલો યુઝ કરશો તમે ઓકે પ્રોપર્ટી નંબર 5 યુઝ કરશો ને તો 3/4 પહેલા પ્રોપર્ટી લખવાની અહીંયા ઓકે આપણે સારા સ્ટુડન્ટ્સ છીએ તો પ્રોપર્ટી અહીંયા દેખાડવાની પ્રોપર્ટી નંબર 5 શું હતી એ લખજો આખી સરસ રીતે x.y less than 1 વાળી પ્રોપર્ટી ઓકે તો અહીંયા શું લખશો પ્લસ 5/12 upon 1 minus અહીંયા લખીશું 3/4 અને 5/12 બસ આનું સોલ્યુશન લઈ આવો આનું સોલ્યુશન જો ટ્રાય કરશો આપ તો શું આવશે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ચેક કરશો આપ 12 3s are 36 12 3s are 36 plus 20 36 plus 20 upon 48 upon અહીં આવી ગયો ભાઈ 48 ઓકે અહીં આવી ગયું માઈનસ અહીં આવી ગયું 15 સમજો આખી વાત ઓકે upon અગેન શું આવી ગયું 48 ઓકે 48 minus 15 upon 48 આમે 36 plus 20 upon 48 ગુડ આની અંદરથી ચેક કરો શું કટ આઉટ થઈ જશે 48 કટ આઉટ થઈ ગયું તો બચ્યું શું ભાઈ લખો અહીંયા tan ઇન્વર્સ 36 plus 20 46 56 અહીંયા શું બચ્યું 56 upon નીચે શું બચ્યું 48 minus 15 ચેક કરો that is 33 48 minus 5 that is 43 okay again minus 10 that is 33 તો 33 બસ તો હવે આની અંદરથી પાછો તમે રાઈટ એંગલ ટ્રાયેંગલ બનાવો
tan ઇન્વર્સ કેટલા છે તો cos ઇન્વર્સ કેટલા હોય એ ચેક કરવું છે. ઓકે, તો રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય તો આ કેટલી સાઈડ કીધી છે, આ 56, આ કેટલી કીધી છે 33. તો ટ્રિપલેટ જો તમે બનાવશો ને આની ટ્રિપલેટ આ ફાઇન્ડ કરશો, આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, તો આ મળી જશે તમને. અને ઈ કેટલી હશે, ઈ હશે 65. કેટલી હશે 65. બસ, તો આના બેઝ ઉપર તમને cos ઇન્વર્સ મળી જશે. હવે આના બેઝ ઉપર cos ઇન્વર્સ મળી જશે તો આને હું શું લખી શકીશ કે ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 33/65 is the correct answer. Is the correct answer. Easy છે, કરી શકાય. ઓકે, આની ઘણી બીજી મેથડ્સ પણ છે, બટ આ એક બેઝિક મેથડ જો પકડી રાખશો તો ઈઝી થશે, તમારા માટે પણ ઈઝી થશે. ઓકે, આની ઘણી બધી મેથડ્સ છે, જેમ કે હજી કોઈ એક નેક્સ્ટ મેથડની વાત કરું આની જ અંદર, તો કેવી રીતે આને બીજી મેથડથી કેલ્ક્યુલેટ કરી શકાય ચેક કરો. મેથડ નંબર 2 દેખાડું છું તમને, પણ આપણે તો મેથડ નંબર 1 થી જ જશું, કેમ કે દરેક ક્વેશ્ચન માટે એક જ મેથડ ફિક્સ થઈ ગઈ, સેમ વસ્તુ કરવાની. ઓકે, અહીંયા tan ઇન્વર્સ છે એટલે એટ ધ એન્ડ તમારે લખી નાખવાનું, તો અહીંયા લખી નાખો આપણે RHS LHS RHS આપણે બતાવી દઈશું. એટલે પહેલા તમે અહીંથી સ્ટાર્ટ કર્યું તો LHS કે તમારે પહેલા આ સ્ટેપ આટલી લાઈન લખવાની છે, આના બરાબર તમે આ લખવું છે, સમજો બરાબર, પછી આ લખવાનું છે, પછી આખું આ લખવાનું છે, અને અહીંયા લખી નાખવાનું કે 10 LHS RHS. હવે તમને આ જ એક્ઝામ્પલ બીજી મેથડથી શીખવાડું. ચાલો, cos ઇન્વર્સ 4/5 છે, તો અહીંયા શું લખી નાખું કે cos ઇન્વર્સ 4/5 પ્લસ શું છે ભાઈ નેક્સ્ટ cos ઇન્વર્સ 12/13. cos ઇન્વર્સ 12/13 આના બરાબર શું લાવવું છે સમજો, આના બરાબર લાવવું છે મારે cos ઇન્વર્સ 33/65. cos ઇન્વર્સ મારે લાવવું છે 33/65. મેથડ નંબર 2 શીખવાડી રહ્યો છું, સાવ અલગ ડિફરન્ટ મેથડ છે. તો કે cos ઇન્વર્સ 4/5 લેટ કરું છું cos ઇન્વર્સ 5 x, તો ધેટ મીન્સ શું આવશે સમજો બરાબર. અચ્છા, આને અમે સપોઝ થીટા કીધા, ચાલો x ની બદલે શું કીધું સપોઝ મેં, ચાલો આ શું કીધું મેં સપોઝ આપણે x જ રાખી, ચાલો તો શું આવ્યું ઇઝ ઇક્વલ ટુ x માની લીધું. ગુડ, તો એનો મતલબ કે cos x ની કઈ વેલ્યુ આવી, cos x ઇઝ ઇક્વલ ટુ સમજો cos x ઇઝ ઇક્વલ ટુ 4/5. યસ, cos x આવી ગયો આપણી પાસે 4/5. નેક્સ્ટ આની ઉપરથી હું શું લખીશ કે લેટ cos ઇન્વર્સ 12/13 ઇઝ ઇક્વલ ટુ y. તો આનો મતલબ શું આવી ગયો કે cos y ઇઝ ઇક્વલ ટુ cos આ બાજુ જશે એટલે cos y થઈ જશે ને 12/13. હવે મને એમ કે 12/13 છે, cos x 4/5 છે, અગેન રાઈટ એંગલ ટ્રાયેંગલ, આ થીટા થઈ ગયું. ઓકે, અહીંયા શું આવશે આ 4 અને આ 5, તો ત્યાં પણ તમારે રાઈટ એંગલ ટ્રાયેંગલ ટ્રિપલેટ વાળી ઝંઝટમાં તો જવાનું જ છે. અહીંયા શું આવશે, અહીંયા આવી જશે 3, અહીંયા ચેક કરો આ થીટા માટે, અહીંયા શું આવી જશે, અહીંયા આવી જશે 12, અહીંયા આવી જશે 13, તો આવી જશે 5. તો આની માટે તમારે શું હવે ફાઇન્ડ કરવાનું કે sin x કેટલું થાય ચેક કરો. આપણને મેથડ ઇન્ટરેસ્ટિંગ છે બટ ઓલી સરસ છે. sin x બરાબર શું થશે, sin x બરાબર 3/5 થશે. ચેક કરી લ્યો, sin x બરાબર 3/5. આની અંદર પણ sin y બરાબર શું થઈ જશે, ચેક કરી લો, sin y બરાબર તમારે કેટલો આવી જશે 5/13. ધેટ ઇઝ sin 5/13. હવે આની અંદર શું કરવાનું, કાંઈ નથી કરવાનું, આ પ્લસ આ કરવું છે મારે. cos ઇન્વર્સ આ જે છે ને, તો આને હું શું કરી રહ્યો છું કે x y કરી રહ્યો છું, સમજો બરાબર શું કરું છું. તો કે જો હું આમ કરું કે cos આવી રીતે જો હું દેખાડું કે cos x y મારે શું વેલ્યુ ફાઇન્ડ કરવી છે, ઈ વેલ્યુ હું ખાલી બતાવું છું કે cos x y. ઓકે, સમજો બરાબર. આના બરાબર હું શું દેખાડી રહ્યો છું કે જો હું x y કરું, x y, અથવા તો હું એમ લખું કે cos of x y, તો cos of x y નો ફોર્મ્યુલો શું છે પહેલા એ કહો. cos of x y ફોર્મ્યુલો CCSS વાળો, તો અહીંયા હું લખીશ કે cos x cos y sin x sin y. ધીસ ઇઝ ફોર્મ્યુલા. બસ આ ફોર્મ્યુલાની અંદર આ દરેક વેલ્યુ મૂકી દેવાની, તો અહીંયા કંઈક સમથિંગ આન્સર તમને મળશે, કંઈક આન્સર મળશે. અને x y જોયો છે ને આપણે, આ x કીધું આ y કીધું, બસ તો x y ને સબ્જેક્ટ બનાવશો, જે અહીં આન્સર આવતો હશે ને, આની માટે હું કહી દઉં શું આન્સર આવતો હશે. આની માટે આન્સર આવતો હશે 33/65.
43/65 આખું તમે સોલ્વ કરશો તો અહીંયા cos હતું, cos આ બાજુ જાય તો કેટલો આવી જાય cos ઇન્વર્સ. બસ તો અહીંયા x y એટલે શું કીધું જો x એટલે શું કીધું તમે cos ઇન્વર્સ 4/5, y એટલે કીધું cos ઇન્વર્સ 12/5 એટલે આ જ આન્સર આવી ગયો. આનો આન્સર મેથડ શીખવાડી તમને બટ ચેક કરી લેજો આ જે મેથડ છે આપણે સોલ્વ કરીએ ઇટ ઇઝ ધ બેસ્ટ મેથડ કે એકનું એક જ એમાં કરવાનું છે બીજું કાઈ નથી ન્યુ. ઓકે તો આ બીજી મેથડ થઈ ગઈ, આનાથી પણ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ કન્ટિન્યુ કરીએ. જો અગેન સિમિલર એક્ઝામ્પલ્સ આવે છે. હવે હું આ તમારા ઉપર છોડું છું. આની અંદર તમારે જાતે ડિસિઝન કરવાનું છે કે શું કરવાનું. આની અંદર અગેન તમારે શું કરવાનું રાઈટ એંગલ ટ્રાયેંગલ, આનું પણ રાઈટ એંગલ ટ્રાયેંગલ. ઓકે હવે આ હોમવર્ક ની અંદર આપું છું. હવે તમારાથી સોલ્વ થઈ જશે. આનું તમારે tan ઇન્વર્સ સમથિંગ બનાવી નાખો પ્લસ આને પણ તમે tan ઇન્વર્સ સમથિંગ ક્રિએટ કરી દો. ઓકે ફાઇન્ડ આન્સર. ઓકે એક વખત આન્સર મળી જશે ઈ tan ઇન્વર્સ સમથિંગ ના ફોર્મેટમાં મળશે એને તમારે sin ઇન્વર્સ સમથિંગ ના ફોર્મેટમાં લઈ આવવાનું બાય રાઈટ એંગલ ટ્રાયેંગલ. હોમવર્કમાં દઉં છું ઈઝી છે થઈ જશે. અહીંયા ટ્રિપલેટ તમે મૂકી દેશો તો શું આવશે ભાઈ આની ટ્રિપલેટ આવશે 12, અહીંયા આવશે 13. તો અહીંયા કેટલી આવી જશે અહીંયા આવી જશે 5. આની ટ્રિપલેટ આપ ચેક કરશો તો અહીંયા શું છે 3, અહીંયા છે 5 તો અહીંયા આવશે 4. બસ તો આ કેટલું આવી જશે અહીંયા ચેક કરશો તો અહીંયા આવી જશે 5/12, અહીંયા આવી જશે 3/4. તો અહીંયા તમારે પહેલા શું કરી દેવાનું કે 5/12 અને 3/4 which is less than 1. પ્રોપર્ટી નંબર 5 લખવાની પછી એની ફર્સ્ટ પ્રોપર્ટી નો ફોર્મ્યુલો મૂકી દો થઈ જશે કામ. Okay, so our question number 6 is in homework. We'll move to the next question. Okay, again શું કરશો એક ના એક ક્વેશ્ચન આવે છે આના બરાબર આપનું કરવું છે તો this time I will start with RHS. ચેક કરી લો this time I will start with RHS. તો RHS ની અંદર તમારે શું આપ્યું છે ભાઈ તો કે sin ઇન્વર્સ 5/30. સિમિલર પેટર્ન ના એક્ઝામ્પલ આવે છે ભાઈ એટલે હું કહું છું કે આ પ્રોપર્ટી નંબર 5 બહુ યુઝફુલ છે. ઓકે તો આની અંદરથી પાછું રાઈટ એંગલ ટ્રાયેંગલ ક્રિએટ કરો. આ થીટા થઈ ગયું. ઓકે અહીંયા શું લખશો તમે અહીંયા 5 લખશો. યસ અહીંયા 5 લખશો. અહીંયા 13 લખશો તો અહીંયા શું આવી જશે અહીંયા 12 આવી જશે. અહીંયા શું લખશો તમે આ થીટાની અંદર અહીંયા તમે 3 લખ્યું અહીંયા 5 લખ્યું તો અહીંયા 4 આવી જશે. બસ તો આને tan ઇન્વર્સ સમથિંગ માં લખવું હોય તો શું લખશો 5/12 અને પ્લસ આને શું લખશો તમે tan ઇન્વર્સ 3/4. આગળની સ્ટોરી તમે જાણો છો. અહીંયા તમારે શું લખવાનું કે 5/12 into 3/4 which is less than 1, which is less than 1. તો શું કરવાનું જો આટલું less than 1 આવી ગયું યસ આટલું જો less than 1 આવી ગયું તો પ્રોપર્ટી નંબર 5 પહેલા લખવાની. તમે ડાયા સ્ટુડન્ટ છો. ઓકે પ્રોપર્ટી નંબર 5 લખશો તમે આની અંદર. ઓકે પછી ત્યારબાદ પ્રોપર્ટી નંબર 5 લખ્યા પછી તમારે સ્ટાર્ટ કરવાની આખી પ્રોપર્ટી કે tan ઇન્વર્સ x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy where x dot y is less than 1. આ લખીને પછી જ આગળ વધશો વેલ્યુઝ મૂકશો એટલે તમને ડાયરેક્ટ આ LHS ની વેલ્યુ મળી જશે. અને આન્સરમાં શું મળશે તમને કે tan inverse something 63/16. ઓકે આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન સમજાઈ ગયું છે. સિમિલર ટાઈપના ક્વેશ્ચન છે આ બધા ચેક કરી લો. 6 ની અંદર પણ આવી જ કંઈક વાત થઈ રહી હતી. ઇનફેક્ટ કે tan ઇન્વર્સ વાળી સમથિંગ પણ બધી સેમ જ આવે છે. ઓકે આની અંદર પણ ચેક કરી લો ઈ જ આવે છે બધી વસ્તુ. અહીં 63/16 છે. ઓકે થઈ જશે તમારાથી ઈઝી. ઓકે વેલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન સિમિલર શું કરશું tan ઇન્વર્સ 1/5 tan ઇન્વર્સ 1/7. તમને ક્વેશ્ચન નંબર 7 મે હોમવર્ક માં ગિવન દઈ દીધેલો છે. આ ક્વેશ્ચન નંબર 7 હોમવર્ક માં. ઓકે ક્વેશ્ચન નંબર 6 પણ મે હોમવર્ક માં કીધેલો છે. આ પણ હોમવર્ક ની અંદર સોલ્વ કરશો આપ. ઓકે ઓકે આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. આની અંદર પણ સેમ વસ્તુ કરવાની છે. પહેલા અહીંયા હું શું લખીશ કે 1/5 into 1/7. ઓકે લેસ ધેન 1 આવી ગયું તો આની સ્ટોરી આપણે સ્ટાર્ટ કરશું કે શું આવશે tan ઇન્વર્સ 1/5 plus 1/7 upon 1 minus 1/35. ઓકે
સો અહીંયા શું આપશે આપણને અહીંયા શું આવી ગયું અહીંયા 7 + 5 અપોન અહીંયા આવી ગયું 35 અપોન અહીંયા આવી ગયું 34 અહીંયા નીચે આવી ગયું 35 ઓકે ઉપર શું ક્રિએટ થઈ ગયું tan ઇન્વર્સ ચેક કરી લ્યો ત્યાં શું આવશે tan ઇન્વર્સ અહીંયા આવી ગયું 12 7 + 5 12 35 કેન્સલ અહીંયા કેટલો આવી ગયું 34 ઓકે સો હજી આને આપ સિમ્પ્લિફાઈ કરી શકો છો આને સિમ્પ્લિફાઈ કરશો તો શું બચે અહીંયા tan ઇન્વર્સ ઉપર 6 બચે નીચે 70 ઉપર 6 બચે નીચે 70 કરી શકો છો ઓકે 6/70 આ બેનો પણ આવી રીતે આપ સોલ્યુશન કરો એનો જે આન્સર આવે એની જોડે આનું આપ કરી નાખો પ્રોસેસ ઓકે આપણે ઉપરથી કરતા જઈએ આનું શું આવશે ભાઈ ચેક કરો આનું શું આવશે આપણે ચેક કરતા જઈએ હવે અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા અહીંયા શું આવશે તો કે 1/3 * 1/8 which is less than 1 તો અહીંયા અગેન શું આવશે tan ઇન્વર્સ 1/3 + 1/8 upon 1 - 1/24 ઓકે ફોર્મ્યુલા જાણો છો આપ તો ઈઝી થઈ જશે અહીંયા આવી ગયું 8 + 3 upon 24 upon 23 સમજો upon 23 upon 24 24 કેન્સલ આઉટ અહીંયા શું આવી ગયું tan ઇન્વર્સ ચેક કરો 11/23 ઓકે 11/23 અગેન આની જોડે મારે પ્લસ કરવાનું થશે tan ઇન્વર્સ અહીંયા કરી નાખું 11/23 અગેન તમારે શું કરવાનું છે આની અંદર તમારે એ જ વસ્તુ કરવાની છે કે 6/17 કરશો કોના જોડે મલ્ટીપ્લાય 11/23 જોડે મલ્ટીપ્લાય નો કરો તો પણ ખબર પડી જાય will be less than 1 ઓકે સો ડાયરેક્ટ આનો આન્સર જો જોવા જશો તો શું આનો આન્સર આવી જશે કે tan ઇન્વર્સ પહેલા એ પ્રોપર્ટી ફાઇલ દેખાડવાની છે ઓકે અહીંયા લખશો તમે 6/17 પ્લસ અહીંયા લખશો તમે 11/23 અપોન અહીંયા શું આવી જશે અહીંયા ચેક કરો અહીંયા આવી જશે 1 - 6/17 into 11/23 બસ તો આને સિમ્પ્લિફાઈ કરશો એટલે શું આવશે ચેક કરી લો અહીંયા આવશે 6 into 23 પ્લસ અહીંયા આવશે 11 into 17 ઓકે નેક્સ્ટ નીચે શું આવી જશે ડિનોમિનેટરમાં 7 into 23 એના નીચે શું આવી જશે ભાઈ તો કે 17 into 23 ઓકે અને માઈનસ 11 into 6 અપોન અહીંયા શું આવી જશે 17 into 23 આખું ફિગર આઉટ કરજો આ કેન્સલ આઉટ આનું આખું સિમ્પ્લિફિકેશન જો આપ આપશો તો અહીંયા શું આવશે tan ઇન્વર્સ 1 બચશે ને tan ઇન્વર્સ 1 will be 5/4 ઓકે આનું સિમ્પ્લિફિકેશન આપજો આપ જાતે ઓકે સો શું બચશે ત્યાં 5/4 tan ઇન્વર્સ 1 will be 5/4 ઓકે સો પહેલા આપણો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેશું ઓકે ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આજના લેક્ચરની અંદર ખબર પડી ગઈ હશે સો આજનો હોમવર્ક લખી લ્યો આજના હોમવર્કની અંદર એક્સરસાઇઝ નંબર 2 જાતે આખી અટેમ્પ્ટ કરવાની છે આપણે 1 to 8 ક્વેશ્ચન અને મિસસેલેનિયસ ના એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે તો તમારે પણ મિસસેલેનિયસ ના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે ત્યારબાદ એક્સરસાઇઝ 2 ની અંદરના 1 to 8 તો કમ્પલસરી સોલ્વ કરવાના છે ત્યાર પછીના જે કઈ ક્વેશ્ચન છે એ જાતે અટેમ્પ્ટ કરવાના છે એનું સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું ઓકે ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ લેક્ચર